કચ્છના રણ પ્રદેશમાં પશુપાલકો માટે ઊંટડીનું દૂધ હવે આર્થિક સમૃદ્ધિનું સફેદ સોનું સાબિત થઈ રહ્યું છે। જે દૂધ અગાઉ પણ પાણીના ભાવે વેચાતું હતું તેને સરકાર અને સરહદ ડેરીના સહયોગથી હવે પ્રતિ લીટર 55 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। વૈજ્ઞાનિક રીતે સુપર ફૂડ ગણાતા આ દૂધના સચોટ માર્કેટિંગ અને પ્રોસેસિંગને કારણે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે। मुख्यमंत्री भूपेन्द्र पटेलना मार्गदर्शन हेठळ कच्छमां एक नवी श्वेत क्रांतिनो उदय थयो छे। चालो जाणीए आ श्वेत क्रांतिनो उदय आ अहेवालमां। કચ્છના રણમાં ઉટપાલન પર નપતા પરિવારોની આજીવિકાનું ચિત્ર હવે બદલાયું છે। સરહદ ડેરી દ્વારા દૂધની ખરીદીની વ્યવસ્થિત સાંકળ ઊભી કરાતા પશુપાલકોને પ્રતિ લીટર ₹50 થી 55 સુધીનું ચૂકવણું કરવામાં આવશે। આ સુદ્રઢ વ્યવસ્થાને કારણે પશુપાલકોને અનિશ્ચિત વેચાણ અને વિલંબિત પેમેન્ટની વર્ષો જૂની સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળી છે। ભાઈ કાર્ય સંગઠનમાં એટલે જ અમારી સંસ્કૃતિ ટકી રહી છે સમજી લો। नहीं तो कोई करवा तैयार ना तो भाई 5 रुपया अपने आवक न जाए तो पता આપણે કરો છે ને 20 से आई है डेरी में जा रही हूँ। ये भाव आपे ही 50 रुपया आपे। ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા પશુપાલકો માટે સરહદ ડેરી આશીર્વાદરૂપ બની છે। ડેરી માત્ર દૂધ જ નથી ખરીદતી પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને પનીર અને આઈસ્ક્રીમ જેવી ઉત્પાદનો પણ બજારમાં વેચે છે। વર્ષ 2025-26માં દૂધની ખરીદીમાં 8.50% નોંધપાત્ર વધારો થયો છે। પરિણામે ગત વર્ષના ₹8.72 કરોડની સામે આ વર્ષે પશુપાલકોને કુલ ₹9.60 કરોડનું માતબર પેમેન્ટ કરવામાં આવશે। सरहद डेयरी का और एज ए मेडिसिन जो उसका यूज होता है तो इसके लिए उसका रेट भी हम ज़्यादा देते हैं। गाय भैंस का रेट से वो कैमल मिल्क को 51 रुपीज़ पर लीटर हम देते हैं क्योंकि वो उसका जो खर्चा है वो बहुत ज़्यादा है और ये उसका जो चारा है नेचुरल है इसलिए उसको वैसे रखड़ना भटकना पड़ता है, एक ही जगह पे स्थिर नहीं रह सकता है। ट्यूबरकुलोसिस के रोगों से अगर कोई पीड़ित है या बहुत पुरानी कफ के रोगों से जो कोई पीड़ित है या शरीर के अंदर सूजन यानी इन्फ्लामेटरी कंडीशंस जो होती है, इनमें सभी रोगों में जो है वो ये उष्ट्र क्षीर या कैमल मिल्क का विशेषता उपयोग कहा गया है। डायबिटीज के अंदर भी डेफिनेटली जहाँ पे वायु और कफ का जहाँ पे हम ज्यादा अग्रवेशन देखने को मिलता है वहां पे भी इसका उपयोग कर सकते हैं। ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી બીમારીઓમાં અત્યંત ગુણકારી હોવાથી તેની વૈશ્વિક માંગ વધી રહી છે। સરકારી પ્રોત્સાહન અને લોન સહાયના પરિણામે ઊંટની કિંમતમાં પણ વધારો થયો છે। વ્યવસ્થિત માર્કેટિંગ દ્વારા ઊંટપાલન હવે એક નફાકારક વ્યવસાય બનતા કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેત ક્રાંતિમાં જોડાઈ રહ્યો છે।